મહારાષ્ટ્રના કથાકારના ઘરે પારણું બંધાતા 1.5 વર્ષના પુત્ર સાથે નર્મદાની પરિક્રમાએ નીકળેલા મંગલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા। મહારાષ્ટ્રના કથાકારે તેમના ઘરે પુત્રનો જન્મ થતા તેમજ પોતાના પિતાની અંતિમ ઈચ્છા મુજબ નર્મદા મૈયાની પરિક્રમાએ નીકળ્યા છે। આખો પરિવાર 600 કિમીથી વધારેનું અંતર કાપી ભરૂચના મંગલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા। નર્મદા નદીમાં પાણી ઓછું હોવાના કારણે પરિક્રમાવાસીઓને ઘણી જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી। નર્મદા મૈયાની બદતર હાલત જોઈને તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું। મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના આરવી ગામમાં ભાગવત કથાકાર સોપાન લોટર ખેરનાર તેમના પરિવાર સાથે રહે છે। તેમના લગ્ન શૈલી ખેરનાર સાથે થયા છે। ત્યારબાદ દંપતીએ 2015માં નર્મદા પરિક્રમા કરી હતી। તે સમયે તેમણે સંકલ્પ પણ કર્યો હતો કે જો અમારા ઘરમાં પુત્રનો જન્મ થશે તો અમે તેને લઈને નર્મદા પરિક્રમા કરીશું। તેમના ઘરે પુત્ર રત્નનો જન્મ થયો છે। કથાકાર સોપાનના 70 વર્ષીય પિતા લોટન ખેરનારે પણ પોતાની અંતિમ ઈચ્છા નર્મદા માતાની પરિક્રમા કરવાની જણાવી હતી। તેમના 1.5 વર્ષના પુત્ર કુંજ માટેનો સંકલ્પ અને પિતાની ઈચ્છા પૂરી કરવા તેઓએ પુત્ર કુંજ માટે ખાસ પ્રકારની બાબા ગાડી બનાવી પૂરા પરિવાર સાથે 1 માર્ચે ઓમકારેશ્વરથી નર્મદા પરિક્રમા યાત્રાની શરૂઆત કરી છે। તેમની સાથે તેમનો 16 વર્ષીય ભત્રીજો ગોવિંદ સ્વામી હરિશ્ચંદ્ર ખેરનાર પણ છે। ઓમકારેશ્વરથી નર્મદા પરિક્રમાએ નીકળેલો પરિવાર રોજનું 20 થી 25 કિલોમીટરનું અંતર કાપીને કુલ 600 થી વધુ કિલોમીટરનું અંતર કાપીને ભરૂચના મંગલેશ્વર ગામમાં આવી પહોંચ્યા હતા। સમગ્ર પરિક્રમા દરમિયાન નર્મદા મૈયાની બદતર હાલત જોઈ તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું। मैंने 2015 में मेरी पत्नी साइली ने और मैंने माँ नर्मदा की परिक्रमा की पैदल। बहुत आनंद आया। मैंने वृंदावन हरिद्वार हर जगह प्रयास किया, हर जगह गया मैं, आनंद बहुत मिला। लेकिन माँ नर्मदा की गोद में जो आनंद मिला वो आनंद संसार में कहीं नहीं मिला। इसलिए मैंने फिर प्रयास किया कि चलो एक बार फिर कुंज को, मेरे बेटे को लेके माँ नर्मदा की परिक्रमा करना है। हम जब परिक्रमा के लिए प्रारंभ हुए 1 मार्च को हमने नर्मदा परिक्रमा प्रारंभ की। माँ का दर्शन लेते हुए, संतों का दर्शन लेते हुए, हर सुख भोगते हुए, सुख दुख सब मिलता रहा, लेकिन आनंद तो मिला। संतों का दर्शन हुआ। माँ का तो स्वरूप ही ऐसा है, कहते हैं कि गंगा में 10 बार स्नान करने का पुण्य जो मिलता है वो नर्मदा माँ को देखने से ही मिल जाता है। बस ये एक बात का थोड़ा दुख हो जाता है कि माँ नर्मदा का जल बहुत कम हो गया है। मतलब माँ का जल कम हो गया है और थोड़ा दूषित भी हो गया है। क्योंकि मैं सारे संसार के भक्तों को यही कहना चाहूँगा कि माँ नर्मदा का जल रहेगा तो सारा संसार बचेगा। माँ नर्मदा की जल के कारण गुजरात है, एमपी है, थोड़ा महाराष्ट्र भी आता है और राजस्थान में भी माँ नर्मदा का जल पी के हम अपना जीवन गुजारा करते हैं। तो मैं विनती यही करूँगा कि माँ नर्मदा के किनारे पर संत सब संसारी लोग रहते हैं। बस माँ नर्मदा का जल रहेगा तो हमारा जीवन सुखमय बना रहेगा। हमने 2015 में मैंने और मेरे पतिदेव ने परिक्रमा की थी मैया की। 2015 में तब 3 महीने लगे थे। बहुत अच्छा अनुभव रहा। अब फिर से दोबारा मेरे ससुर जी को भी परिक्रमा करनी थी, उनको भी अनुभव लेना था। तो मेरे ससुर जी, मेरा भतीजा और हम दोनों हमारे 16 महीने के बच्चे के साथ फिर से मैया की परिक्रमा करने आए। बहुत आनंद आता है।